નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો કેમ છો મારા હાવજ જેવા ખેડૂત મિત્રો? મજામાં જઈશો ને? અને પશુપાલક મિત્રોને જોરદાર એમ કહેવાય કે હારામાં હારી મોજે જઈશે. કેમ કે હજી ઉનાળાની ગરમી જ નથી પડતી, પવન ઠંડો ઠંડો જ વાય છે, એટલે આપણે પશુમાં દૂધ તો એમને એમ રહેતું હોય. મિત્રો, આજ ખાસ એક વિડીયો મૂકવાનું કારણ એવું છે કે આપણે જે અખાત્રીજનો વિડીયો મૂક્યો હતો, જે ઓલા હળિયાના પડછાયો કે હાથીકી ખોડી નીનો પડછાયો, એ વિશેનું બોળા માણસોએ જોયો. અને જોયો એમાં એ પાછું એવું છે કે ઘણા માણસોના ફોન આવી અને એવું કહેતા હતા કે તમે જોઉં છો ભાઈ, હું આવો પ્રયત્ન કરવાની ટ્રાય કરું, પણ આપણે શું છે કે પછી ઘણું બધું કામ હોય ને એના લીધે આ શક્ય નથી બનતું, ભૂલાઈ જાય. પણ આ જે બધા પ્રોગ્રામ કરે છે ને, આના વિડીયો જોઈ અને આપણે એવું તારણ કાઢીએ કે વસ્તુ રિયલી હોય તો હોય. ઘણા માણસોના મેસેજ જો આમાં કોમેન્ટની અંદર છે કે ભાઈ અમે આ એક ધારું 9 વર્ષથી જોઈ છે અને 90% સાચું પડે છે, આવા ઘણીના કોમેન્ટ છે. અને ઘણા ભાઈની કોમેન્ટ એવી છે કે ભાઈ આ બધું એક ટાઈપનું ઓલું કહેવાય લોકવાયકા, વિજ્ઞાનને માનો. તો જે વિજ્ઞાનને માનતા હોય ને એને ખાલી એટલું જ કહેવાનું છે કે વિજ્ઞાન પહેલાં હતું નહીં, પહેલાં જ્ઞાન જ હતું. આ વિજ્ઞાન છે ને એ જ્ઞાનની થેલીનો ભંગાર છે ને એમાંથી કાઢી અને હવે તમારું વિજ્ઞાન બને. વિજ્ઞાન વખતે તેથી ઓલું પુષ્પ વિમાન હળિયું કાઢતું ને એમાં એન્જિન નહોતું. વિજ્ઞાન તેથી ક્યાં હતું? જ્ઞાન જ હતું. તો જ્ઞાન જ સાચું છે. અને જે કોઈ ટેકનોલોજીને આધારેથી જોઈ છે ને એ વિજ્ઞાન છે, પણ જે જોવાવાળો છે ને એનામાં જ્ઞાન છે અને બનાવવાવાળો છે એનામાં જ્ઞાન છે ને એટલે એને બનાવ્યું. બાકી જ્ઞાન વિનાનું તો હું માલ્યુભાઈ બને બધી વાત તેલ પીવા કે આપણે આપણું કામ કરવાનું છે. તો આ બધાના તારણથી એવું જાણવા મળ્યું કે વરસાદ અતિશય નહીં થવો હોય તો નહીં થાય, કેમ કે અતિવૃષ્ટિ નહીં થઈ શકે. જે માઇપે મેળે થાય અને જે આપણે મગફળીની ઊભી જાત છે એના માટે અનુકૂળ રહીએ કે ટૂંકી મુદત એટલે કે 90 થી 100 દિવસની અંદર પાકી જાય. તો આપણે કંઈક આવી મગફળી પણ લઈ આવ્યા છીએ જે શ્વેતા સુપર છે. છોડ નાનો થાય છે, દોડવો પણ નાનો થાય છે અને જોરદાર ભરાવદાર થાય છે. અને એટલા બધા એની ઉપર છે ને ભાઈ દોડવો બેસે ને એની કોઈ સીમા જ ના હોય. તમે કહેતા હોય કે માલદેભાઈ 54 નંબર, 38 નંબર, 52 નંબર, 78 નંબર આવું બધું ક્યાંથી કાઢતા હોય છે? પણ ખરેખર જાણવા માટે કંઈક કરવું જરૂરી છે. લઈ આવી અને બિયારણનો અમે ડેમો કરી અને વાવી, એટલે અમારી ભાષામાં એને લાણવું કહીએ કે આપણે જેથી વાવવાની તૈયારી હોય ત્યારે આપણે બિયારણમાં ખોટા છેતરાય નહીં. આપણે જે 10, 15 કે 20 દાણા વાવ્યા હોય એ બધા જો ક્લિયર ઉગી ગયા હોય તો આપણે સમજી લેવાનું કે બિયારણ આપણું કમ્પ્લીટ છે. એની અંદર 20 દાણાની અંદર કે 5 દાણા એવાય આપણે વાવ્યા હોય કે ભાઈ આ ઉગીએ કે નહીં, આવી ટ્રાય તો કરવી પડે ને. કેમ કે ગુણી આપણે આખી કાઢવા જઈ આપણે બી ફોલાવવા ત્યારે એની અંદર બધી જ રીતના હોય. તો હાલો આપણે જરાક જોઈએ કે અમારો ડેમો સક્સેસફુલ કેવો થયો. તો મિત્રો, આ અમારી છે ઝીણકુડીક વાડીની અંદર જો આ શ્વેતા સુપર મગફળી અમે લઈ આવ્યા ને એનો ડેમો કર્યો છે ને. ડેમાની અંદર એવું છે કે આની અંદર 22 થી 23 દિવસમાં ફૂલ આવવા માંડે, છોડવો મધ્યમ સાઈઝનો થાય અને દોડવાની કોઈ ખામી જ નથી, એટલા દોડવા થાય. પણ ઓછો વરસાદ હોય તોય આ થઈ જાય. એના માટે મેં લીધું. જો આની અંદર ફૂલ પણ બેસી ગયા, હા એ તમને દેખાતા છે. 20 છોડવા વાવ્યા હતા, હવે આપણે ગણી લઈએ. ઉગી ગયા 20 મેં તો ઘણી વખત ગણી જોઈ લીધું છે, પાછું તમને દેખાડી દઉં કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19 દાણા ઉગ્યા છે. એક દાણો ફેલ થયો. કેમ કે 100% ક્યાંય પણ રિઝલ્ટ મળતું નથી. એનું કારણ છે કે આપણે કદાચ અહીંયા વાવીને ગયા હોય, ખીલખોડા અથવા તો ઉંદર કાઢી પણ ગયા હોય અને જે દાણા વાવ્યા હતા એ આપણે મુઠ્ઠી ભરીને લીધી હોય ઢગલામાંથી, એની અંદર જે નબળા દાણા હોય એ વાવવા તો પડે. ભલે આપણે જ્યારે બિયારણ આપણું જોતા હોય ત્યાં બહાર કાઢી નાખતા હોય, પણ છતાં આપણે ટેસ્ટ કરી લેવું જરૂરી છે. તો મિત્રો, જે એરિયામાં જે પ્રકારથી દેશી પદ્ધતિથી કોઈ વરસાદનું તારણ કાઢતા હોય, કોઈ પક્ષીની બોલી છે, કોઈ ઝાકળ છે, કોઈ કસ કાતરાના લીટા છે, કોઈ અમુક તિથિના વાદળ થયા હોય,
ગાયજો હોય, વરસાદનું માવઠું થયું હોય અને ઘણા એરિયામાં ચૈત્રી દનિયાથી પણ જોતા હોય છે. તો આવો બધો અનુભવ કોઈને હોય અને એ અનુભવ શેર કરવા તમે માગતા હો, તમે તમારા મોટેથી શેર ના કરી શકતા હો, તો એક જોરદાર હું તમને આઈડિયો બતાવું કે તમે મને ફોન કરીને બતાવજો. હું એ મારી યુટ્યુબ ચેનલ ઉપર બધા ખેડૂત મિત્રો દ્વારા પહોંચાડી દેવું. તો મારા નંબર છે 63 5 26 57 7 10. આ નંબર ઉપર મને તમે વોટ્સએપ અથવા તો રૂબરૂ ફોન કરી અને વરસાદના વર્તારા વિશેની માહિતી મોકલજો. વરસ કેવું થાય એ તો ભગવાનના હાથની વાત છે, પણ આપણે તારણ કાઢ્યું હોય એ તારણનું કંઈક આપણે જો જોવા મળે તો આપણે આગલે વર્ષે એ રીતનું જોઈએ, 2-4 વર્ષનું તારણ કાઢી તો આપણે કંઈક અટકર આવી જાય તો આપણે ખેડૂત છે એ ખોટા ખર્ચામાં ઉતરે નહીં. તો આજે આ વિડીયોમાં બસ એટલું. કાલે ફરી મળીશું નવા નકોર વિડીયો સાથે. તો આવજો બધાને. જય દ્વારકાધીશ.